પ્રગટ ભગવાન કે સંતનું વચન પારું, એ ધ્યાન, પ્રગટ ભગવાનનું વચન, એ ધ્યાન, એ ધારણા, એ જપ, એ તીર્થ અને એ અષ્ટાંગ યોગ. યોગીઓ આપણે બોલે છે, આ યોગીઓની વાણી છે. સાહિત્યિક લાગે ને તમને, અત્યારે ડોક્ટર સ્વામી ગોખાવે છે ને આપણે, એવું જ બોલે ને, એવું જ કે પ્રગટ ભગવાનનું વચન પારું, એ ધ્યાન, એ ધારણા, એ જપ, એ તીર્થ અને એ જ અષ્ટાંગ યોગ છે. માટે મંડ્યા રહેવું તો ભક્તિ સિદ્ધ થાય. મંડારો થાય. જો યોગી આપણે કહેતા ગમે હોય ને, કાંઈ ના આવડતું હોય પણ સેવા કરવા માંડી પડે, બધું આવડી જાય. એટલે અત્યારે મંડ્યા રહેવું. અને થોડી કથા અર્થમાં, જો સેવા છે ને એ પ્રેક્ટિકલ છે, કથા અર્થ થિયોરી છે. તમે સેવામાં જે ભૂલ થતી હોય ને, કથામાં તમને ખ્યાલ આવે. ધારો કે તમે સેવા કરો છો બરાબર, પછી કથામાં આવે કે ભાઈ માન માટે ના કરી સેવા, જો યાદ તમે ભૂલ દેખાડે. સેવાની શુદ્ધિ કથા અર્થથી થાય. સેવાની અંદર શુદ્ધિ, જે દોષ આવે છે બધા, એ કથા અર્થથી દૂર થાય. દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિ વિના પ્રાપ્તિ નથી. ગમે હોય તે પ્રકૃતિ સુધી આ ભગવાન, પ્રગટ ભગવાન પ્રાપ્તિ વિના ભક્તિ થાય જ નહીં. એ નિશ્ચય વાત છે. લો 100% વાત છે આ. શું? દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિના પ્રાપ્તિ નથી, એ નિશ્ચય વાત છે. કેટલો અંતર થાય. એટલે આપણે કેટલા ભાગ્યશાળી છે આમ જોવા જઈએ તો. હા, મળ્યા છે. હવે જેટલું કરો એટલું લાભ થાય. હા, અને જો અવરું કર્યું તો પછી એટલી ખોટ પણ છે. હીરાનો વેપાર હોય ને, ખોટ પણ લાખની અને નફો પણ લાખનો. રીંગણા બટાટા વેચતો હોય તો ખોટ પણ 5 રૂપિયા અને નફો 5 રૂપિયાનો. એટલે અહીંયા એવું છે, પ્રગટ મળ્યા છે, લાભનો પાર નથી, પણ જો ભૂલા પડ્યા ખોટનો પાર નથી. હા, ફેરો ના થયો પછી જીત ગઈ જળમાં. નિષ્કાળ સાંઈ કહે આપણે સત્સંગી થયા, અમે સાધુ થયા, સદગુરુ થયા, બધું, પણ જો ફેરો ના, જો ચૂકી ગયા મરજી, અને પછી મનમાં ગમેલું કરે, લોકો તરફથી શરીર મળશે, અહીં નહીં મળે. પરીક્ષામાં પૂછાય જ. એટલે પ્રગટની ભક્તિ એટલે તમને પૂછાય જ. હા, એનો જવાબ આપવાનો, તમને કહેવામાં એ જ કરવાનું, મનમાં થાય એ નહીં કરવાનું. અને ગુણાતન છે કે કરોડ જન્મ થાય, કોઈ આવો જોગ મળ્યો નથી, ને કે શુક્રા દેહ ધરવો પડે. એટલે આ જન્મે ગુરુમુખી જ થઈ જવું, બસ મનમાં રાખવું જ નહીં તેમ. અને એક ખાસ મોટા પુરુષ છે ને, તો મનનું ધાર્યું તોડાવે, બસ. હા, એવી આજ્ઞા કે મનને મરોડ હતો. આમ ઓલા હાથ મરોડ છોકરાઓની રમતા હોય ને, આમ કરે છે, ઓલો પ્રાણ પણ છોડે એટલે હાશ થાય અને આનંદ આવે. આનંદ શાનો આનંદ? દુઃખમાં પછી છૂટો એટલે પછી આનંદ. પહેલા તો એ જ હતું, પહેલા આનંદ નહોતો એને. દુઃખમાં પછી આનંદ આવે, આવું થાય. એટલે ભગવાન મરજી સાચવે એ મનનું મરોડ હતો ભાઈ. હા, બીજું કાંઈ નથી. સત્સંગની અંદર આપણે ગઈકાલે વાત કરી ને, 3 વસ્તુનું ખંડન થાય. એક તો સ્વભાવનું ખંડન થાય, વિષયનું ખંડન, દેહાયનું ખંડન થાય. આ 3 વાતનું ખંડન થવાનું જ છે, આજે નહીં તો કાલે. હા, પહેલાં એને પોષણ કરે, પછી એની પરીક્ષા કરવા માટે ધોલ થપ્પટ મારવી પડે અને અપમાન કરવું પડે. હા, એમ ના થાય. જ્યારે બોક્સર હોય છે ને, એ લોકો ટ્રેનિંગ કરતા હોય તો એલા રેતીની કોથળી સાથે કલાકો સુધી એમ મારતા, રેતીની કોથળી. પછી માર ખાય પછી. હા,
રિંગની અંદર ખાલી માર મારવાનો નથી, માર ખાવાનો. સામોવાર ખાલી માર ખાવાતો હશે એ નહીં મારે, અને જો તમે માર ખાતા ના આવડ્યું તો એક જ મુક્કામ બાર, પછી હું એને મારવાના હતો. બે આવડવું જોઈએ. આ સત્સંગની અંદર પણ આપણે ભગવાનની મરજીમાં આ ત્રણ વસ્તુનું ખંડન થવાનું છે. હા, માર ખાતા આવડવું જોઈએ. તે વખતે સામો થાય, ઘુરાય, બેસી જાય, ઉદાસ થઈ જાય, સત્સંગ મૂકી દે, આવું બધું થઈ જાય. કરવાનો છૂટકો જ નથી. વિદ્યાર્થી ભણે પછી વર્ષના અંતે એની પરીક્ષા લેવામાં આવે છે. લેવા આવે જ ને. ના પરીક્ષા એ તો ખબર કઈ રીતે પડે કેટલો આગળ આવે, કેટલું જાણે છે, કેટલું ભણ્યો છે. એમાં સત્સંગની પરીક્ષા અહીં તો ડગલે ને પગલે પરીક્ષા છે જોવા જાવ તો. હા, માટે મંડ્યા રહેવું તો ભક્તિ સિદ્ધ થાય. દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિના પ્રાપ્તિ નથી, નિશ્ચય વાત છે. પ્રગટની ભક્તિ સારમાં સાર છે. હા, ભક્તિ નિધિ આખું ગ્રંથ બનાવ્યું છે નિષ્કાળ સ્વામીએ, ભક્તિ નિધિ. અંદર આ જ છે બધું. અંદર પ્રગટ પહેલું શરૂઆત જ ત્યાં પ્રગટની ભક્તિથી જ શરૂઆત કરી અમને. હા, પરોક્ષપણે ગમેલું કરે ને કોઈ ફળ નથી ને કાંઈ હાથમાં ને. તેમાં જરાય સંશય કરશો નહીં. પ્રગટની ભક્તિ સારમાં સાર છે, તેમાં જરાય સંશય કરશો નહીં. પશુ પંખી મનુષ્ય સૌ પ્રગટની ભક્તિથી પારને પામ્યા છે. જો પશુ પંખી મનુષ્ય સૌ પ્રગટની ભક્તિથી પાર પામ્યા છે. ખીરમાં સાકરને બદલે મીઠું નાખ્યું તે બગડ્યું. ખીર બનાવે ને ભૂલથી સાકર એકવાર એક સંતે શીરો બનાવેલો અને ખાંડને બદલે મીઠું અંદર ઠપ કરી દીધું. અને પછી તો બધાને વેચતા હતા. પછી અને ગરમ હતો, પછી ગરમ લીધું ને પછી આપણે હાથમાં તમને લાગે એટલે મોઢામાં નાખવાનું. અંદર મીઠું હતું, હવે ગરમ અને પછી ખારું, થૂકું કાળું કઈ શું તો પ્રશ્ન થયો. એવું છે. એટલે આ સ્વામી કે ભક્તિમાં આગળ વાત કરે, ભક્તિમાં બીજું શું ના આવવું જોઈએ એ વાત કરે છે. ખીરમાં સાકર મીઠું નાખ્યું તે બગડ્યું, તેમ ભક્તિમાં મમત્વ આવી જાય એ મીઠું પડ્યું. જો ઓલા ધનુર્માસમાં છે ને ઠાકોર સ્લેટમાં લખીને મૂકીએ તો પ્રમુખ સ્વામી બોચા હતા, એમને સંતોએ સ્લેટ આપી. સ્વામી લખ્યું, શું લખ્યું? અહમને મમત્વ મૂકીને સેવા ભક્તિ કરી લેવું. જો ફટ એમ લખી નાખ્યું. મૂર્તિમાન દેખાય છે. હવે વિચાર કરવું પડે. તો યોગી આપે જ બોલ્યા કે ભક્તિમાં મમત્વ આવી જાય મીઠું પડ્યું. અહમને મમત્વ ના લાવો, શાંત સ્વભાવ રાખવો. જો આમ જ હોય. સાહેબ પોતાના બાબાને લઈને ઊભા હતા. કોઈ પૂછ્યું તમારો દીકરો છે? તો તારો જ લઈ જાત. અહીંયા કેવું કહે, લેવા દેવા ખોતરીનું બુક કરે. આ ખાલી આટલું, હા આટલું ડોકી જરા ખલા 1 સેકન્ડમાં આટલું લાંબુ કરીને જરૂર શું હતી? તારો તો લઈ જાય ને. એટલે આવા સ્વભાવ છે આપણામાં. હા, એમ ભક્તિમાં બહુ નડતું હોય. એટલે શાંત સ્વભાવ રાખવો ભક્તિ, આવું કહું. હા, તમે ફાંકો ના રાખો. કોઈ તમે બહુ સેવા કરો છો. યોગી આપે છે ને ઠાર જમી ગયા ઠાકોરજી. ત્યાં ગોંડલમાં 3 મૂર્તિ છે ને, એમાં ધામધમ મુક્ત, એમાં વચ્ચે જે મૂર્તિ છે શ્યામકરણ, એ થાર યોગી આવે થાર બોલે, થાર જમી ગયા. પછી અંબાલાલ કાકા બોલ્યા, સ્વામી આ મૂર્તિ થાર જમી ગઈ. યોગી આવે શું કે, ગુરુ કોને આજ્ઞા કરી હતી? તઈ જમી, શાસ્ત્રીભાઈ આજ્ઞા કરી એટલે જ જમી. અને આપણે તો જમે જ ને. આવું ફાંકો હોય છે ભાઈ. નિર્માની પણ રાખવા, અંદર આવું ના રાખવું.
ગુણનું માન આવે ને બહુ ભયંકર છે. જે મુક્તાંશ કહે ને સબગુણ પૂર્ણ પર કે ગુણ કો માન ના આવે, ત્યાં છેલ્લે ભાઈ અહીંયા અટકે છે. સેવા બધું કરતા હોય બધું, અહીંયા ઉપર અટકે. આખો હાથી છે ને 100 નાકા નીકળી જાય, પૂછડે અટકે. ગુણનું માન. હા, એમાં એક સંત હતા, દુકાળ પડ્યો ને એમાં ઘઉં ને ઉઘરાણી બધું કરવું, એટલે ઘરે ઘરે કિલો કિલો આમ માગીને 6000 મણ ઘઉં ભેગા કર્યા હતા. પછી પ્રમુખ સ્વામી કલકત્તા જતા હતા, એટલે એમને થયું કે સ્વામી હું આવું તમારી સાથે. કે જો આ છે ને આ જે સેવા ત્યાં ઉપાડી છે એ તું જ પૂરી કરી શકે. તું જો મૂકન પછી પાછળ બધું રખડી પડશે, એટલે તું આ કામ પૂરું કર, ફરી આપણે જઈશું તો તને સાથે સામેથી લઈ જઈશ બોલાવીને. એને ખોટું લાગ્યું, જો આવું છે કે મને સ્વામી ટાળ્યો, મારી કદર ના કરી, આટલી સેવા કરી મેં, મારી કદર ના કરી, એવું મનમાં ફાંકો ભરાયો. નીકળી ગયા સત્સંગમાંથી. આટલી સેવા બધું કર્યા છતાંય ઘણા સારા સાધુ હતા, એવું જ હતું. પણ જો આ એટલે આ નડે તમને ગુણનું માન છે ને એ બહુ નડે. કદાચ નીકળી ના જાય પણ સત્સંગમાં નિષ્ક્રિય થઈ જાય. બોલો, હા, એકાંત પકડી બેસી રહે, આપણે કાંઈ કરવું નથી, કોઈને મારી કદર નથી, કોઈ મારે ઓળખતું નથી, આટલી સેવા મરી ગયો તો કોઈ ધ્યાનમાં લેતું નથી. સેલ્ફ પીટી, અંગ્રેજીમાં સેલ્ફ પીટી બહુ ભયંકર લખ્યું. સેલ્ફ પીટી એટલે મોત જ, સુસાઇડ, સેલ્ફ પીટી, આટલું બધું લખ્યું છે બહારના લોકોએ. એમ સત્સંગની અંદર છે ને જેવા પોતા પર દયા ખાધી ને પતી ગયો, નિષ્ક્રિય થઈ જાય, આ થઈ જાય, બળહીન થઈ જાય, ઉત્સાહ નિરુત્સાહ થઈ જાય, ઉત્સાહ રહે જ નહીં. એને પછી એ સ્વભાવ ભગવાન ગમે નહીં. એવું મહારાજ બોલ્યા મધ્યના 52. ઈર્ષા રહિત ને શ્રદ્ધા ભક્તિ એમને અતિશય ગમે છે. લો તો જ્યાં બધું આવું થઈ જાય, બેસી પડ્યો, ઉત્સાહ ભંગ થઈ ગયો, બધી કરે. પછી મરતી મરતી કાન, યોગી આપણા શબ્દો, મરતી મરતી કાન હલાવે. પછી સેવા પૂર્ણ ફળ ના મળ્યા. પણ જે જોઈએ ફળમાં શું, ઘડતર ચણતર એ ફળ. એમ લોકમાં પૈસો, માન, સત્તા એ ફળ છે. સત્સંગ ઘડતર ચણતર, એકાંતિકપણું જેટલું આવતું જાય એ ફળ સત્સંગનું, બીજું બધું નહીં. અહીં યોગી આ કહે ને આ સત્સંગમાં તમને આમ 14 ગાદલા પાછી ઉપર બેસાડે, મહાન બનાવે, એ સત્સંગનું ફળ નહીં. દાસના દાસ થાય એ સત્સંગનું ફળ. લો આવી વાત કરે. એટલે આપણે અહીં જે વાત કરી ટૂંકમાં એકાંતિકપણું જે સિદ્ધ થાય એ આપણું ઘડતર ચડતર, અને એમાં એ ફળ સત્સંગ ફળ. સેવા કરી, આ બધું કરીને દેખાય નહીં તમને. એક બાપના 2 દીકરા હોય, બરાબર, બંનેને 2,000 રૂપિયા આપ્યા. એક સાયકલ લઈ આવ્યો અને બીજો ટ્યુશન ના ભરી આવ્યો. ઓલા પપ્પા પૂછે તો સાયકલ દેખાડે, ઓલો શું દેખાડે, ટ્યુશન ના ભરી આવે. પણ જ્યારે ડોક્ટર કે એન્જિનિયર છે ને તારે ખબર પડશે, તારે દેખાય શું કરી આવ્યો. એમાં ત્યાં પણ દેખાતું નથી આ ફળ. બાપુ અંદર કલેવર બદલાતું જાય છે. યોગી આપા કે સોનું છે ને અંદરથી ઓગળે. હર્ષદભાઈ વધારે ખબર, બરાબર છે? હા, ધારો આટલું સોનું અંદરથી ઓગળે, આમ કરતા પછી એકદમ ઢગલો થઈ જાય. તેમાં આપણે આ સત્સંગમાં આખું જે ફળ છે ને અંદરથી શરૂ થાય, અંદરની પછી બહાર તો છે જ. અંદરનું જે છે ને બહાર દેખાય તમને. એટલે આપણે એવું ના માનતા, સેવા કરી, સારી રીતે સેવા કરો, જે રીતે કરો, પણ ફળ મળે જ છે તમને. દેખાતું નથી, દેખાય એવું નથી. પછી સંપૂર્ણ થશે ને તારે દેખાશે. એટલે જે યોગી આપણે કહે ને મંડા રહેવું આપણને. હા, શ્રદ્ધાપૂર્વક, ઈર્ષાએ રહી, અભાવગુણ રહી, આ બધું દોર આવવાનો જ.
આ જે કાંઈ નથી કરતો, જે ભણતો જ નથી, એ શું ભૂલ કરવાનું છે? ભણતો એ શું ભૂલ કરવાનું છે? એટલે એવી રીતે એકાંતિકપણાની વાત નથી. બધું સેવા કરો, એમાં ભૂલ થાય સુધારો, સમજો, વિચારો, પાછા પડો, આગળ જાઓ. સ્વામીમાં રાજી તો આગળ, આમાં રાજી નહીં પાછળ, એક ડગલું પાછું ભરો. એમ એમને રાજી કરાવ પર તાર ના કઈ કઈ રીતે રાજી થાય. સેવાની અંદર પણ શું શું રાખવું પડે તો રાજી થાય, વિશેષ રાજી થાય. 40% તો મળી જ જાય છે તમને યોગિયા પર, કે ગમે હોય ના આવડતું મંડળ 40% તો મળી જ જાય. પછી આપણે મોહમ્મદ તો ના આવે, બીજા સીધા 30% ઉમેરી જાય, 70% આવી જાય. પછી અવગુણ ના લે, આ ના કરે, એમ કરતા તો 100% આવી જાય. પણ મંડ્યા રહેવું સાહેબ કે મંડ્યામાં આવી રીતે જરા અંતરદ્રષ્ટિ કરતા રહેવું. સેવા કરતા પહેલા અંતરદ્રષ્ટિ કરી, મારે શું સાચવ, શું મારે ધ્યાન રાખવાનું છે, મારામાં કયું અંગ છે, મારું માનનું અંગ છે. એટલે સેવા કરવા એન્ટ્રી પેલા ને ડૂબકી મારે તરવા માટે પેલા સ્વિમિંગ પુલમાં, તો પહેલા બધું ધ્યાનમાં રાખે. અહીંયા પેલું પ્લગ ભરવી દે, આમ કરે તેમ કરે. આપણે સેવામાં ડૂબકી મારતા પહેલા થોડું વિચાર કર્યું, પછી સેવા કરતા કરતા વિચાર કરવું, અંતરદ્રષ્ટિ. અને સેવા થઈ ગયા પછી પણ શું ભૂલ થઈ, શું થયું, તો જલ્દી વધાય, એકદમ આગળ જાય. એ તો એમને એમ કરતા તો વધે, પણ ધીમે ધીમે. સાંઈ કે ભેંસ પોદરો પાડે ને તો આપણે ઉપાડે તો અંદર કાંકરા તો અંદર આવી જાય. એટલે સેવા કરતો આગળ વધવાનું છે, પણ ગતિ ઓછી વધતી અંતરદ્રષ્ટિ ઉપર છે. તેમ આપ જે અમને વચન કાંઈ કેટલું ધ્યાન રાખીને કરીએ છીએ એના ઉપર છે. સહેજાનંદ સ્વામી મહારાજ.